નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોને એલર્ટ રહેવા આદેશ। 60 વર્ષ ઉપરના પેન્શનરોએ ખાસ ઉપયોગી માહિતી વિશે જાણતું રહેવું। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના એક પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ એલર્ટ છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવા તમને નમ્ર વિનંતી, કેમ કે તમારા માટે ખાસ આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આજ રોજ તારીખના સૌથી મોટા તાજા સમાચાર। તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શનરો માટે મહત્વપૂર્ણ એલર્ટ। તો મિત્રો, હયાતીનું પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની અંતિમ તારીખ 30 નવેમ્બર છે। આ પ્રમાણપત્ર જમા ન કરાવવાનું પેન્શન બંધ થઈ શકે છે। 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે આ પ્રક્રિયા ફરજિયાત છે। SBI અને અન્ય બેંકો દ્વારા પણ સાયબર ફ્રોડથી બચવા માટે લિંક પર ક્લિક ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો તેમાં મુખ્ય છે લાઈફ સર્ટિફિકેટ સબમિશન ડિલેટ। તો મિત્રો, બેંકમાં ધક્કા ખાવાની જરૂર નથી। ઘરે બેઠા મોબાઈલથી પણ જમા કરાવો જીવન પ્રમાણપત્ર। તો મિત્રો, તેની તમામ આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં આપણે જે સ્ટેપ છે તેને વાત કરીએ તો જો તમે કેન્દ્ર કે રાજ્યના પેન્શનધારક છો તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે। પેન્શન જો મિત્રો તમારે ચાલુ રાખવા માટે સરકારી નિયમો અનુસાર દર વર્ષે નવેમ્બર મહિનામાં જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું અત્યંત આવશ્યક હોય છે। આ મહત્વપૂર્ણ કામગીરી માટેની અંતિમ તારીખ આજે એટલે કે 30 નવેમ્બર છે। જો તમે આજ સાંજ સુધીમાં તમારું હયાતીનું પ્રમાણપત્ર સબમિટ કરવામાં નિષ્ફળ જશો તો 1 ડિસેમ્બરથી તમારા ખાતામાં જે જમા થતું પેન્શન છે તે અટકી પણ શકે છે। તેથી કોઈ પણ વિલંબ કર્યા વિના આજે જ આ પ્રક્રિયા પૂર્ણ કરવી હિતાવહ છે। તો મિત્રો, આવી રીતે તમે લાઈફ સર્ટિફિકેટ 30 નવેમ્બર પહેલાં જમા કરાવી શકો છો। નહીં કરાવો તો પેન્શન પણ અટકી શકે છે। ત્યારબાદ મિત્રો, સરકારી નિયમ મુજબ દરેક પેન્શનરે વર્ષમાં એકવાર પોતે જીવન હોવાનો પુરાવો આપવો ફરજિયાત છે। એટલે કે તમે જીવિત છો તેનો પુરાવો આપવો ખૂબ જ અગત્યનો છે। આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી તિજોરીમાંથી ચૂકવાતું પેન્શન સાચા અને હયાત લાભાર્થીઓ સુધી પહોંચે છે અને કોઈ ગેરરીતિ ન થાય। સામાન્ય રીતે 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધીનો સમયગાળો આ પ્રમાણપત્ર જમા કરાવવા માટે ફાળવવામાં આવે છે। અને મિત્રો, જો આ જ મર્યાદામાં દસ્તાવેજો અપડેટ ન થાય તો સિસ્ટમ દ્વારા ઓટોમેટિક પેન્શન રોકી દેવામાં આવે છે। તો મિત્રો, તમે હયાત છો તેનું પ્રમાણપત્ર તમને 1 વર્ષમાં સબમિટ કરવાનું રહેશે। એટલે કે વર્ષમાં એકવાર સબમિટ કરવું પડે છે, કેમ કે તમે હયાત છો તેના માટે। ત્યારબાદ મિત્રો, જે પેન્શનરો માટે આર્થિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે એટલે કે પેન્શન પણ અટકી શકે છે તમે આ નિયમનો પાળો તો। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો આજે 30 નવેમ્બર હોવાથી જે પેન્શનરોએ હજુ સુધી આળસ કરી છે અથવા તો ભૂલી ગયા છે તેમના માટે આ છેલ્લી તક છે। જો આજે પ્રમાણપત્ર જમા નહીં થાય તો આવતા મહિનાનું પેન્શન અટકી જશે અને ભવિષ્યમાં તેને પુનઃ શરૂ કરવા માટે બેંકના ધક્કા પણ ખાવા પડી શકે છે। તો મિત્રો, તમારું જે પેન્શન છે તે અટકી ન જાય
તેની પહેલાં તમારું જીવન પ્રમાણપત્ર જે છે તે સબમિટ કરાવી લેજો અને વધારાની કાગળની કાર્યવાહી પણ કરવી પડી શકે છે. જો કે રાહતની વાત એ છે કે હવે ટેકનોલોજીના યુગમાં આ કામ માટે બેંકમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર રહેતી નથી અને તમે ઘરે બેઠા પણ ગણતરીની મિનિટોમાં જ પણ આ કામ પૂર્ણ કરી શકો છો. તો મિત્રો, લાઈફ સર્ટિફિકેટ તમે ઘરે બેઠા પણ એક સબમિટ કરી શકો છો અને ત્યારબાદ ડિજિટલ ઇન્ડિયા પ્રોસેસને કારણે પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તમે તમારા સ્માર્ટફોનમાં જીવન પ્રમાણપત્ર એપ ડાઉનલોડ કરીને આધાર કાર્ડની વિગતો અને બાયોમેટ્રિક ડિઝાઇનની જે ડિવાઇસ છે તેની મદદથી તમારું પ્રમાણપત્ર જનરેટ કરી શકો છો. આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તે તમને એક શાખાની મુલાકાત લીધા વિના તમારું પેન્શન ચાલુ રાખવામાં મદદ કરે છે. તો મિત્રો, આવી રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે જે તેની વેબસાઇટ જીવન પ્રમાણપત્ર એપ છે તેને ડાઉનલોડ કરી તમે તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. અને મિત્રો, જો તમારી પાસે બાયોમેટ્રિક ડિવાઇસ ન હોય તો પણ ચિંતાનું કોઈ કારણ નથી. હવે ફેસ ઓથેન્ટિફિકેશન ટેકનોલોજી ઉપલબ્ધ છે. તમે કોઈ પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આધાર ફેસ આઈડી એપ ડાઉનલોડ કરી શકો છો. આ એપ તમારા ચહેરાનું સ્કેનિંગ કરીને આધાર ડેટાબેઝ સાથે મેચ કરશે અને તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી દેશે. આ પદ્ધતિ ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જેમની આંગળીઓ નિશાન ઉંમરના કારણે ઘસાઈ ગયા છે. તેમના માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ મિત્રો, આ ઉપરાંત જેને પેન્શનરો ખૂબ જ વૃદ્ધ છે, બીમાર છે અથવા તો પથારી વય છે અને સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકતા નથી, તેમના માટે સરકાર દ્વારા ડોર સ્ટેપ બેન્કિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. તમે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB દ્વારા તમારા વિસ્તારના પોસ્ટમેનના ઘરે બોલાવી શકો છો. પોસ્ટમેન પોતાની સાથે ટેબ્લેટ અથવા તો મોબાઈલ લઈને આવશે અને ઘરે બેઠા તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી આપશે. ઘણી રાષ્ટ્રીયકૃત બેન્કો પણ તેમના ગ્રાહકો માટે આવી સેવા પૂરી પાડે છે. અને અંતમાં, જો કોઈ કારણસર તમે આજની ડેડલાઇન ચૂકી જાઓ છો તો અને 1 ડિસેમ્બરથી તમારું પેન્શન અટકી જાય છે તો ગભરાવાની પણ જરૂર નથી. તમારું પેન્શન કાયમ માટે બંધ થતું નથી. તમે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં જ્યારે પણ પ્રમાણપત્ર જમા કરાવશો ત્યારે પેન્શન વિભાગ દ્વારા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારું પેન્શન ફરી શરૂ કરી દેવામાં આવશે. એટલું જ નહીં મિત્રો, જે સમયગાળાનું પેન્શન અટક્યું હતું તે પણ તમને એરિયર્સ સાથે તરીકે મળી જશે. પરંતુ આર્થિક પ્રવાહ જળવાઈ રહે તે માટે સમયસર પ્રક્રિયાની જે આપણે સબમિટ કરવાની હોય છે તે કરાવી લેવું પડે છે અને હંમેશા સમજદારીભર્યું પગલું લેવું જોઈએ. તેથી આપણું પેન્શન અટકી શકે નહીં.